હેલો ફ્રેન્ડ્સ, હું મિતેશ રાજપૂત સ્વાગત કરું છું આપનું ઇકોનોમિક્સની લેક્ચર સિરીઝમાં. અને ઇકોનોમિક્સની લેક્ચર સિરીઝમાં મિત્રો આજે જે આપને ટોપિક જોવાનું છે એ ટોપિકનું નામ છે ઇન્ફ્લેશન. ઇન્ફ્લેશન એટલે ફુગાવો. હવે જો મિત્રો સૌથી પહેલા ફુગાવામાં આપને ખબર હોવી જોઈએ કે ભાઈ ફુગાવો કોને કહેવાય છે, ઇન્ફ્લેશન કોને કહેવાય છે, હે ને. તો ઘણા બધા સ્ટુડન્ટનો આન્સર હશે કે ભાઈ વસ્તુની કિંમતમાં જે સરેરાશ વધારો થાય છે એ વસ્તુના કિંમતમાં સરેરાશ વધારો થવાની પ્રક્રિયાને ફુગાવો કહેવાય છે. નો ડાઉટ આ ડેફિનેશન સાચી જ છે, બટ વધારે ઇકોનોમિકલ ટર્મમાં જો આ ડેફિનેશનને કેવી હોય તો આ રીતે કહેવાય છે કે જ્યારે રૂપિયાની કે કોઈ પણ દેશની કરન્સીની પરચેસિંગ પાવર ડિક્રીઝ થાય છે ત્યારે ત્યાં ફુગાવાની સ્થિતિ છે એવું કહેવાય છે. જ્યારે શું થાય, આપણા દેશની કરન્સી જેમ કે રૂપિયો છે, રૂપિયાની ક્રય શક્તિમાં શું થાય, ઘટાડો થાય, તો એ સ્થિતિ કરવી છે ફુગાવાની છે. લાઈક 10 રૂપિયાથી આપ શું કરી રહ્યા હોય, એક બોટલ પાણી ખરીદી રહ્યા હોય, એની જગ્યાએ 20 રૂપિયાનું એક બોટલ પાણી મળવા લાગે તો આપની રૂપિયાની શું થઈ ગઈ, જે પરચેસિંગ પાવર છે, ક્રય શક્તિ છે, ડિક્રીઝ થઈ ગઈ. અને આ જ સ્થિતિને શું કહીશું આપણું, આ જ સ્થિતિને કહીશું આપણે ફુગાવો. તો ફુગાવો ક્યારે થાય છે, હે ને, જેમાં આ રૂપિયાની ક્રય શક્તિ ડિક્રીઝ થઈ જાય છે, કે રૂપિયાની જે ખરીદ શક્તિ છે ઓછી થઈ જાય છે. તો ફુગાવા થવાના બે કારણો હોય છે. એક હોય છે ડિમાન્ડ, અને એ ડિમાન્ડ વધવાના કારણે જે ફુગાવો આવે છે એને કહેવાય છે ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન, રાઈટ. અને એક હોય છે વસ્તુઓના ઉત્પાદન ખર્ચમાં વધવાના કારણે શું થઈ જાય છે, ફુગાવો આવે છે, અને ફુગાવાને કહેવાય છે કોસ્ટ પુલ ઇન્ફ્લેશન, રાઈટ. એક છે ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન અને એક છે કોસ્ટ પુલ ઇન્ફ્લેશન. તો ક્વેશ્ચન આ થાય છે કે ભાઈ ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન કોને કહેવાય અને કોસ્ટ પુલ ઇન્ફ્લેશન કોને કહેવાય. તો જો બહુ સિમ્પલ છે. લાઇકવાઇઝ વસ્તુઓની કિંમતમાં વધારો ક્યારે થાય છે, જ્યારે વસ્તુની માંગમાં શું થાય છે, વધારો થાય છે. આપણે ખબર છે માર્કેટ શું થાય છે, ડિમાન્ડ અને સપ્લાયના રૂલ હેઠળ ચાલતું હોય છે. તો જ્યારે વસ્તુની કિંમતમાં શું થાય, વધારો થઈ રહ્યો છે, અને મતલબ છે કે જે ડિમાન્ડ છે, ડિમાન્ડ બહુ વધારે છે અને ડિમાન્ડને સપ્લાય મેચ નહીં કરી રહી અને માર્કેટમાં વસ્તુની અછત થઈ રહી છે. તો અછત થઈ રહી છે તો બટ ઓબ્વિયસ છે એક વસ્તુ છે, ખરીદવાવાળા માટે બે છે, તો કોને મળશે, તો જે વધારે પૈસા આપશે એને મળશે. તો વસ્તુની કિંમત શું થાય છે, વધતી જાય છે. તો વસ્તુઓની ડિમાન્ડ વધવાના કારણે શું થાય છે, જે ફુગાવો આવે છે એને કહેવાય છે ડિમાન્ડ ફુલ ઇન્ફ્લેશન. પણ હંમેશા એવું જરૂરી નથી કે વસ્તુની શું થાય, માંગમાં વધારો થાય તો જ એની કિંમતોમાં વધારો થાય. ઘણી વખત શું થઈ શકે છે, એના ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થઈ શકે છે, હે ને. લાઇકવાઇઝ રો મટીરિયલની કિંમત વધી ગઈ, પેટ્રોલ ડીઝલની કિંમત વધી ગઈ, મજૂરીનો ખર્ચ વધી ગયો, વીજળીનો શું થઈ ગયો, ચાર્જ વધી ગયો. હવે જો આપણો ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે તો ભલે શું હોય, માંગ વધે કે ના વધે, આપણે શું કરવું પડશે, આપણે જે વસ્તુની કિંમત છે એને વધારવી જ પડશે, કેમ કે તો જ પછી આપણે નફો મળશે, નહીં તો નફો મળશે જ નહીં. તો ઉત્પાદન ખર્ચમાં વધારો થવાના કારણે જાણે શું આવે છે, ફુગાવો આવે છે, તેને કહેવાય છે કોસ્ટફુલ ઇન્ફ્લેશન, હે ને. જેમ કે કોસ્ટફુલ ઇન્ફ્લેશનના કારણો યાદ રાખજો, જે બધા કારણો મેં કીધા તમને બધા જ. એ જ રીતે ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન, વસ્તુની માંગમાં વધારો થવાના કારણે. વસ્તુની માંગ વધારે ક્યારે થાય છે, તો વસ્તી વૃદ્ધિ થઈ ગઈ એના કારણે માંગમાં વધારો થઈ રહ્યો છે. લોકોની આવકમાં વધારે થઈ ગયો, હે ને. લોકોની આવકમાં વધારો થાય છે, લોકો શું કરે છે, વધારે વસ્તુનું ડિમાન્ડ કરે છે. તો લોકોની આવકમાં થનાર વધારો, વસ્તી વૃદ્ધિના કારણે વસ્તી વૃદ્ધિમાં થનાર વધારો, એની સાથે સાથે માર્કેટમાં જે ઋણ છે, ઋણ ઓછા વ્યાજ દરે મળવા લાગે તો એના કારણે આવનારો ફુગારો. કેમ કે જો ઓછા વ્યાજ દરે ઋણ મળશે તો બટ ઓબ્વિયસ છે લોકો શું કરશે, વધારે લોન લઈને જીવનમાં વસ્તુઓ ખરીદશે. તો આ બધાના કારણે જે ફુગાવો આવે છે ને, ફુગાવાને કહેવાય છે ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન. શું કહેવાય છે, ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન. તો ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન અને કોસ્ટ પુલ ઇન્ફ્લેશન બંનેના કારણો યાદ રાખજો, રાઈટ. હવે કારણો યાદ રાખ્યા પછી ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન અને કોસ્ટ પુલ ઇન્ફ્લેશનના, રાઈટ, આપણને ઇન્ફ્લેશનના ટાઈપ જોવાના છે કે ભાઈ ઇન્ફ્લેશનના ટાઈપ કેટલા છે. તો જો ઇન્ફ્લેશનના ટાઈપમાં પહેલો તો ટાઈપ આપણે જોવાનો છે હેડલાઇન ઇન્ફ્લેશન. હેડલાઇન ઇન્ફ્લેશન એટલે મુખ્ય ફુગાવાની દર. હેડલાઇન ઇન્ફ્લેશન એટલે મુખ્ય ફુગાવાની દર. હવે આ મુખ્ય ફુગાવાની દર શું હોય છે, તો જો બહુ સિમ્પલ છે, અલગ અલગ દેશો માટે શું હોય છે, જે મુખ્ય ફુગાવાની દર હોય છે જુદી જુદી હોય છે, એના. જેમ કે આપણે થોડી બેઝિક રીતે સમજીએ આને, તો કોઈ બી વસ્તુ આપના સુધી કેવી રીતે પહોંચે છે, તો કોઈ બી વસ્તુ આપના સુધી પહોંચવા માટે પહેલા તો શું હશે, પ્રોડ્યુસર એનું ઉત્પાદન કરશે, ઉત્પાદક, રાઈટ. પ્રોડ્યુસરથી વસ્તુ આવશે ક્યાં, તો પ્રોડ્યુસરથી વસ્તુ આવશે હોલસેલર, અને હોલસેલરથી કન્ઝ્યુમર, રાઈટ. હવે જો જે વિકસિત દેશો છે,
વિકસિત દેશોમાં શું હોય છે, જે ઉત્પાદન પ્રક્રિયા હોય છે બહુ વધારે હોય છે અને એના કારણે ઉત્પાદનના સ્તર ઉપર ઉત્પાદકો લોકો માટે શું થઈ રહ્યું છે, જે વસ્તુની કિંમતો વધી રહી છે એ જ કિંમતના આધારે લોકો શું કરે છે, પોતાનો ફુગાવાની દર નક્કી કરે છે. જો ફુગાવાની દર નક્કી કરવા માટે જે આપ સૂચકાંક યુઝ કરો છો ને એ સૂચકાંકને કહેવાય છે આપનું હેડલાઇન ઇન્ફ્લેશન. લાઇકવાઇઝ આને આપ આ રીતે સમજો કે ભાઈ ફુગાવાની દર આપણે ત્યાં કહીએ કે ભાઈ 4% છે કે 5% છે, મીન્સ વસ્તુના ભાવમાં શું થયો છે, 5% સરેરાશ વધારો થયો છે. 5% સરેરાશ વધારો થયો છે વસ્તુના ભાવમાં, એ જાણવા માટે આપણે દરેક વસ્તુના ભાવ તો ધ્યાનમાં નહીં લીધા હોય, કેમ કે આટલી બધી વસ્તુનું શું થઈ રહ્યું છે યાર, ઉત્પાદન થઈ રહ્યું છે, દરેક વસ્તુનો ભાવ તમે ધ્યાનમાં નહીં લઈ શકતા ને. તો એના માટે શું કરવામાં આવે છે, એના માટે અલગ અલગ ઇન્ડેક્સ બનાવવામાં આવે છે અને ઇન્ડેક્સમાં શું કરવામાં આવે છે, સેમ્પલ સાઇઝ લેવામાં આવે છે. વોટ ઇઝ સેમ્પલ સાઇઝ? તો લાઇકવાઇઝ સમજો કે આપણે જે લોકો છે, લોકો 500 એવી મુખ્ય વસ્તુઓ છે જેનો ઉપયોગ વધારે કરે છે. આ 500 વસ્તુના ભાવમાં શું થશે, જો ફેરફાર થશે તો લોકોના જીવનમાં શું આવશે, પરિવર્તન આવશે કે લોકોને અસર થશે. તો આપણે એ 500 વસ્તુનો જ આધાર લઈશું. તો એના માટે આપણે કહીશું કે ભાઈ આપણા માટે જે ફુગાવાનો સૂચકાંક આપણે બનાવી રહ્યા છે એ ફુગાવાના સૂચકાંક માટે સેમ્પલ સાઇઝ કેટલો, તો સેમ્પલ સાઇઝ 500 વસ્તુ. પછી એ 500 વસ્તુનો જ આધાર લેવાનો. હવે એ 500 વસ્તુ તમે કયા છેદની લીધી છે એના આધારે અલગ અલગ સૂચકાંક બને છે. જેમ કે વિકસિત દેશો છે, તો વિકસિત દેશોમાં ઉત્પાદન પ્રક્રિયા બહુ વધારે છે અને ઉત્પાદન પ્રક્રિયા બહુ વધારે છે તો ઉત્પાદનના સ્તરે જે વસ્તુનો ઉપયોગ થાય છે એ વસ્તુના ભાવમાં કેટલો વધારો થઈ રહ્યો છે ને એને જે લોકો શું કરે છે, ફુગાવાની દર નક્કી કરવા માટે ગણતા હોય છે. રાઈટ? લાઇકવાઇઝ રો મટીરિયલની કિંમત છે, પેટ્રોલ ડીઝલની કિંમત છે, આ બધા ઉત્પાદનના સ્તરે શું છે, જરૂરી છે, કેમ કે ત્યાં ઉત્પાદક જે છે એ લોકો વધારે છે તો એના માટે જેટલું શું થઈ રહ્યું છે, એમના ખર્ચમાં જેટલો વધારો થઈ રહ્યો છે એના જ આધારે લોકો શું કરશે, પોતાનો ફુગાવાનો સૂચકાંક બનાવશે અને એના આધારે જે લોકો સૂચકાંક બનાવે છે ને એને કહેવાય છે પીપીઆઈ, પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ. અને આ પ્રોડ્યુસર પ્રાઇસ ઇન્ડેક્સ હોય છે ને, જે વિકસિત દેશો હોય છે, વિકસિત દેશો માટે મુખ્ય ફુગાવાની દર હોય છે, મીન્સ વિકસિત દેશો માટેનો હેડલાઇન ઇન્ફ્લેશન હોય છે. ના લાઇકવાઇઝ પીપીઆઈ આવ્યો એ દેશનો સમજો 5%, તો એ વિકસિત દેશ માટે હેડલાઇન ઇન્ફ્લેશન કેટલું કહેવાશે, 5% કહેવાશે. રાઈટ? પણ જે વિકાસશીલ દેશો છે, વિકાસશીલ દેશોમાં તો શું નથી, ઉત્પાદક એટલા બધા છે નહીં અને ઉત્પાદક વિકાસશીલ દેશોમાં એટલા બધા છે નહીં. એના કારણે શું કરશે વિકાસશીલ દેશ, ઉત્પાદકની જગ્યાએ જે હોલસેલર છે, જે કોમ્યુનિટી એમને ત્યાં વધારે છે, હોલસેલરના લેવલ ઉપર જે વસ્તુઓ ઉપયોગી છે એમના ઉપર કેટલો ભાવ વધારો થઈ રહ્યો છે એના આધારે પોતાનો સૂચકાંક નક્કી કરશે અને એના આધારે જે પોતાનો સૂચકાંક નક્કી કરે છે તો એ સૂચકાંકને એ લોકો કહે છે WPI. આ બધાની ચર્ચા આગળ જઈને આપણે ડિટેલમાં કરીશું. WPI દેટ ઇઝ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. અને હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ જે છે ને એ વિકાસશીલ દેશ જે છે, કયો દેશ, વિકાસશીલ દેશ, વિકાસશીલ દેશ માટે શું છે, મુખ ફુગાવાનું સૂચકાંક હોય છે, મતલબ હેડલાઇન ઇન્ફ્લેશન હોય છે. ઇન્ડિયા માટે બી હેડલાઇન ઇન્ફ્લેશન તરીકે કેટલો કોને લેવામાં આવતો હતો, તો WPI ને જ લેવામાં આવતો હતો. પછી આગળ જઈને આપને ખબર હોય 2013માં જ્યારે આરબીઆઈ શું કર્યું, આરબીઆઈ નાણાકીય નીતિ જાહેર કરે છે અને નાણાકીય નીતિ શું કરે છે, ફુગાવાને નિયંત્રિત કરવાનું જ કાર્ય કરે છે. તો ફુગાવો નિયંત્રિત થઈ રહ્યો છે કહેવા માટે આરબીઆઈને કોઈ શું કરવું પડશે, રેફરન્સ સ્ટાન્ડર્ડ તો લેવું પડશે ને કે આ જો આ ફુગાવાનો સૂચકાંક છે અને અમે શું કરી રાખ્યો છે, અને 4 થી 6% વચ્ચે કંટ્રોલ કરી રાખ્યો છે. તો આરબીઆઈએ જે પોતાની નાણાકીય નીતિ માટે ફુગાવાની દર લીધી, રાઈટ, એ લીધી CPIC, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ કમ્બાઇન્ડ. શું છે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ કમ્બાઇન્ડ, હમણાં આપણે આગળ જઈને આ લેક્ચરમાં જોઈશું. તો એને મુખ્ય ફુગાવાની દરના સૂચકાંક તરીકે લઈ લીધું CPIC ને આરબીઆઈએ, અને એના જ કારણે ભારત સરકારે બી પોતાનું મુખ્ય ફુગાવાની દર મીન્સ હેડલાઇન ઇન્ફ્લેશન WPI થી ચેન્જ કરીને શું કરી દીધું છે, CPIC કરી દીધું છે. તો ક્યારેક આપણે એક્ઝામમાં ક્વેશ્ચન આવી જાય, ભારત માટે મુખ્ય ફુગાવાની દર તરીકે કયો સૂચકાંક ઉપયોગમાં લેવામાં આવે છે, તો ભારત માટે મુખ્ય ફુગાવાની દર તરીકે કયો સૂચકાંક ઉપયોગમાં લેવામાં આવે છે, તો CPIC. અદરવાઇઝ જો ક્વેશ્ચન આવું હોય કે વિકાસશીલ દેશો માટે મુખ્ય ફુગાવાની દર તરીકે કયો સૂચકાંક ઉપયોગમાં લેવામાં આવે છે, તો વિકાસશીલ દેશો માટે મુખ્ય ફુગાવાના દર તરીકે કયો સૂચકાંક ઉપયોગમાં લેવામાં આવે છે, WPI. વિકસિત દેશો માટે મુખ્ય ફુગાવાની દર તરીકે કયો સૂચકાંક લેવામાં આવે છે, તો વિકસિત દેશો માટે મુખ્ય ફુગાવાની દર તરીકે જે સૂચકાંક ઉપયોગમાં લેવામાં આવે છે એ છે PPI. PPI that is the producer price index, WPI that is the wholesale price index, અને CPI that is the consumer price index. Right? ઉપભોક્તાના સ્તર ઉપર કેટલો ભાવ વધારો થઈ રહ્યો છે એ નક્કી કરવા માટે જે સૂચકાંક લેવામાં આવે છે સૂચકાંકને શું કહેવાય છે, CPI, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ. WPI અને CPI ની તો આગળ જઈને આપણે બહુ વધારે ચર્ચા કરવાની છે, બટ અહીંયા તો આપણે એટલું ખ્યાલ રાખવું પડશે કે હેડલાઇન ઇન્ફ્લેશન મતલબ જે આ અલગ અલગ સૂચકાંકો છે, આ અલગ અલગ સૂચકાંકોમાંથી કોઈ એક સૂચકાંકને શું કરે છે, કોઈ દેશ પોતાનો મુખ્ય ફુગાવાની દર તરીકે જાહેર કરે છે, અને ભારતનો મુખ્ય ફુગાવાની દર તરીકે કયો સૂચકાંક જાહેર થયો છે, તો દેટ ઇઝ CPIC. હવે આ CPIC કેટલા ટકા જાહેર થયો છે હે ને, એના આધારે શું થઈ જાય છે, એના આધારે ફુગાવાના અલગ અલગ પ્રકાર થાય છે કે ભાઈ CPIC કેટલા ટકા ચાલી રહ્યો છે, એના આધારે આ રનિંગ ઇન્ફ્લેશન, રાઈટ, રનિંગ ઇન્ફ્લેશન, ગેલોપિંગ ઇન્ફ્લેશન,
આ બધા શું કરશો? આ બધા ફુગાવાની દર કહેશો. રનિંગ ઇન્ફ્લેશન, ગેલોપિંગ ઇન્ફ્લેશન, પછી આવે છે હાઇપર ઇન્ફ્લેશન. તો રનિંગ ઇન્ફ્લેશન એટલે? તો રનિંગ ઇન્ફ્લેશન એટલે રોજે રોજ વધતી ફુગાવાની દર. કોઈની શું થઈ રહ્યું હોય? મુખ્ય ફુગાવાની દર છે એ રોજે રોજ વધી રહી છે. તો કહેવાશે કે એ દેશમાં કેવી ઇન્ફ્લેશન છે? રનિંગ ઇન્ફ્લેશન છે. કેવી ઇન્ફ્લેશન છે? રનિંગ ઇન્ફ્લેશન. જો શું થાય છે? મોંઘવારીની દરમાં કે ફુગાવાની દરમાં રોજે રોજ વધારો થાય છે, તેને શું કહેવાય છે? એને કહેવાય છે રનિંગ ઇન્ફ્લેશન. અને એ જે વધારો થવાની દર છે એ 2 થી 3% જતી હોય. 2 થી 3%, સોરી, 2 થી 3 આંકડાઓમાં જતી હોય, હે ને? 20% ફુગાવાની દર, 30%, 40%, 100%. આ રીતે જો આપનો ફુગાવાની દર વધી રહી હોય ને, તેને કહેવાય છે ગેલોપિંગ, ઉછળતી કૂદતી મુદ્રાસ્ફીતિ કે ઉછળતી કૂદતી ફુગાવાની દર. પણ જો આ વધતા વધતા શું જાય? 3 આંકડા કરતા બી ઉપર નીકળી જાય, 100% કરતા બી ઉપર નીકળી જાય, 300%, 400%, આ રીતે આવવા લાગે, એને કહેવાય છે હાઇપર ઇન્ફ્લેશન. શું કહેવાય છે એને? હાઇપર ઇન્ફ્લેશન, રાઈટ? તો આ જે રનિંગ ઇન્ફ્લેશન છે, ગેલોપિંગ ઇન્ફ્લેશન છે, હાઇપર ઇન્ફ્લેશન છે, આ બધા શું છે? આ બધા મુખ્ય ફુગાવાની દરનો જે સૂચકાંક છે, રાઈટ? એ સૂચકાંક કેટલા ટકા આવી રહ્યું છે, કેવી રીતે વધી રહ્યું છે, એના જ ઉપર કહેવામાં આવે છે. રોજે રોજ ફુગાવાની દરમાં વૃદ્ધિ થઈ રહી હોય છે, દેટ ઇઝ રનિંગ ઇન્ફ્લેશન. 2 થી 3 આંકડાઓમાં જો ફુગાવાની દર વધી રહી હોય તેને કહેવાય છે ગેલોપિંગ ઇન્ફ્લેશન. 3 આંકડા કરતા વધારે જો ફુગાવાની દર વધી ગઈ હોય તેને શું કહેવાય છે? એને કહેવાય છે હાઇપર ઇન્ફ્લેશન, રાઈટ? તો રનિંગ ઇન્ફ્લેશન કરતા ગેલોપિંગ ઇન્ફ્લેશન વધારે હોય છે, ગેલોપિંગ ઇન્ફ્લેશન કરતા હાઇપર ઇન્ફ્લેશન વધારે હોય છે. જ્યારે બહુ વધારે ફુગાવાની દર આવી રહી હોય, મુખ્ય ફુગાવાની દર બહુ વધી રહી હોય, તો પછી રનિંગ, ગેલોપિંગ, હાઇપર આ બધા ટર્મ્સ યુઝ થાય છે, રાઈટ? જેમ કે જિમ્બાબ્વેમાં અત્યારે શું છે? હાઇપર ઇન્ફ્લેશન, હે ને? એક પાઉં બી આપણે લેવું હોય તો કોથળા ભરીને રૂપિયા આપવું પડે છે ને? નાણાંની એમની શું નથી? કોઈ કિંમત જ નથી. હાઇપર ઇન્ફ્લેશનથી શું રહી છે? કન્ટ્રી પસાર થઈ રહી છે. અને બટ ઓબ્વિયસ છે, હાઇપર ઇન્ફ્લેશન હશે તો આપણા દેશની જે નાણાંની શું છે? ખરીદ શક્તિ છે બહુ ઓછી થઈ ગઈ છે ને? નાણાંની તો કોઈ કિંમત હશે જ નહીં. તો કોથળા ભરીને શું કરો? રૂપિયા આપો તો જીવનમાં એક પાવ લઈ લો. આ રીતની સ્થિતિ છે. પણ દરેક વખતે શું હોય? મુદ્રાસ્ફીતિની દર કે જે હેડલાઇન ઇન્ફ્લેશન છે વધારે જ આવે એવું જરૂરી નથી. એવું જરૂરી નથી. થઈ શકે છે મુદ્રાસ્ફીતિની દર શું હોય? બહુ ઓછી હોય, ફુગાવાની દર બહુ ઓછી હોય. તો જો શું હોય? ફુગાવાની દર 3% કરતા ઓછી આવી રહી હોય તો એને કહેવાય છે ક્રીપિંગ ઇન્ફ્લેશન. ધીમે ધીમે વધતી ફુગાવાની દર, હે ને? 3% કરતા ઓછી જો આપની શું આવી રહી હોય? હેડલાઇન ઇન્ફ્લેશન આવી રહી હોય. અને જો આપના ફુગાવાની દરમાં શું થઈ રહ્યું હોય? 3 થી 4% કે 4 થી 5% આ રીતે, ને 3 થી 6% મેનલી કહેવાય છે. આ રીતે 3 થી 6% ના હિસાબે શું થઈ રહ્યું? જે આપની ફુગાવાની દર છે આવી રહી હોય તો એને કહેવાય છે સ્લો ઇન્ફ્લેશન, ધીમે ધીમે વધતી ફુગાવાની દર. તો ક્રીપિંગ ઇન્ફ્લેશન, સ્લો ઇન્ફ્લેશન આ ધીમે ધીમે વધતી શું છે? ફુગાવાની દર છે. બાકી આ રનિંગ ઇન્ફ્લેશન, ગેલોપિંગ ઇન્ફ્લેશન અને હાઇપર ઇન્ફ્લેશન શું છે? આ બહુ તેજીથી વધતી ફુગાવાની દર છે. રનિંગ કરતા ગેલોપિંગ વધારે હોય, ગેલોપિંગ કરતા હાઇપર વધારે, સોરી, હાઇપર ઇન્ફ્લેશન વધારે હોય. અને એ જ રીતે ક્રીપિંગ કરતા શું હોય છે? જે સ્લો ઇન્ફ્લેશન હોય છે વધારે હોય છે, રાઈટ? હેડલાઇન ઇન્ફ્લેશન કેટલા ટકા છે એના જ ઉપર આ લોકો શું રાખે છે? જીવનમાં આધાર રાખે છે. હવે એના પછી, રાઈટ, થોડી બીજી ઇન્ફ્લેશન્સની વાત કરીએ આપણે, જે આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે. આ તો ખાલી આપણા સમજ માટે છે, આનાથી ક્વેશ્ચન આવ્યું જરૂરી નથી. ક્વેશ્ચન અહીંયાથી આપણે વધારે જોવા મળશે. કોર ઇન્ફ્લેશન, રાઈટ, સ્ટેગફ્લેશન, સ્ક્યુફ્લેશન. જો કેવું છે જીવનમાં તો બહુ સિમ્પલ છે. જેમ કે આપણે કીધું કે ભાઈ આપણું જે હેડલાઇન ઇન્ફ્લેશન છે, મુખ્ય ફુગાવાની દર છે, મુખ્ય ફુગાવાની દર માટે આપણે કયો સૂચકાંક લઈ રહ્યા છે? CPI, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ કમ્બાઇન્ડ લઈ રહ્યા છે, CPIC. હવે આ જે CPIC છે એની સેમ્પલ સાઇઝમાં આપણે શું કર્યું છે? એની સેમ્પલ સાઇઝમાં આપણે ઘણી બધી વસ્તુઓને લીધું છે. અને એ ઘણી બધી વસ્તુઓમાં શું છે? ખાદ્યાન્ન પદાર્થો બી છે, સાથે સાથે શું છે? ઈંધણ બી છે, આ બધું છે. હવે ખાદ્યાન્ન પદાર્થોના ભાવમાં વધારો થાય, ઈંધણના ભાવમાં વધારો થાય તો શું થશે? તો બટ ઓબ્વિયસ છે આપણું CPIC છે, રાઈટ? એ CPIC મુખ્ય ફુગાવાની દર જેને આપણે કહી રહ્યા છે એ વધશે. અને જો એ વધશે તો આપણે કહીશું ફુગાવાની દર વધી ગઈ. હવે ગવર્મેન્ટ શું કહે છે? ગવર્મેન્ટ કહે છે કે જો અમે ફુગાવાની દરને નિયંત્રિત કરીએ છીએ, પણ નિયંત્રિત કરવા માટે એ જ વસ્તુની કિંમતને નિયંત્રિત કરી શકીએ છીએ જે અમારા હાથમાં હોય. અમુક વસ્તુઓનું જે કિંમત છે, કિંમત અમારા હાથમાં નથી હોતી. જેમ કે ખાદ્યાન્ન પદાર્થોની કિંમત અમારા હાથમાં નથી, હે ને? જો ઉત્પાદન ઘટી ગયું, દુકાળ ઉકાળ પડી ગયું, તેની કિંમત તો વધવાની જ. એ જ રીતે જે શું છે? ઓઇલ છે, ઓઇલની કિંમત ઇન્ટરનેશનલ માર્કેટથી શું થાય છે? નક્કી થાય છે. જો ઇન્ટરનેશનલ માર્કેટમાં એમાં ભાવ વધારો આવ્યો તો આપણે ત્યાં બી કિંમત શું છે? વધવાની જ. તો જે તમે લોકો આ જે CPIC છે, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ કમ્બાઇન્ડ છે, એમાં ખાદ્યાન્ન પદાર્થો અને સાથે સાથે શું કરી રાખ્યો છે? ઈંધણને બી સામેલ કરી રાખ્યો છે.
અને ખાદ્યાન્ન પદાર્થો અને ઈંધણમાં ભાવ વધારો થવાના કારણે શું થઈ રહ્યો છે? જો મુખ્ય ફુગાવાની દર વધી રહી છે તો એના માટે અમે જવાબદાર નથી. એના માટે અમે જવાબદાર નથી. અમે એટલા જ માટે જવાબદાર છીએ જે વસ્તુઓની કિંમત શું છે અમારા હાથમાં છે અને એને અમે કંટ્રોલ નહીં કરી શક્યા અને એના કારણે શું થઈ ગયું? ફુગાવો થઈ ગયો. તો તમે અમારી પરફોર્મન્સને શું કરો? એ જ વસ્તુઓના કિંમતમાં વધારા સાથે આંકો. તો લોકોએ કહ્યું આવી તો કેવી રીતે આંકીએ? તો સરકારે સોલ્યુશન આપી દીધું કે ભાઈ આ રીતે આંકો કે ભાઈ જે તમારું કોર ઇન્ફ્લેશન છે એ આ રીતે નીકાળો કે જે બી આપણું હેડલાઇન ઇન્ફ્લેશન છે. હવે આ હેડલાઇન ઇન્ફ્લેશનમાં તમે શું કર્યું છે? હેડલાઇન ઇન્ફ્લેશનમાં શું કર્યું છે તમે? ખાદ્યાન્ન પદાર્થો અને જે આપણું ક્રૂડ ઓઇલ છે એ ક્રૂડ ઓઇલના બી શું કર્યું છે? ભાવ વધારાને ગણી લીધું છે. તો એનું જે ભાવ વધારો છે એટલું ભાવ વધારો શું કરો? આપ હેડલાઇન ઇન્ફ્લેશનમાંથી માઇનસ કરી નાખો. તો હેડલાઇન ઇન્ફ્લેશન માઇનસ ઇન્ફ્લેશન ઇન ફૂડ એન્ડ એનર્જી. ફૂડ એન્ડ એનર્જી મતલબ ક્રૂડ ઓઇલ, બરાબર? તો ખાદ્યાન્ન પદાર્થો અને ક્રૂડ ઓઇલમાં થયેલો જે ભાવ વધારો છે એને મુખ્ય ફુગાવાની દરમાંથી શું કરવામાં આવે? બાદ કરવામાં આવે. તો એના પછી જે ઇન્ફ્લેશન રેટ બાકી રહી જાય છે એ જ ઇન્ફ્લેશન રેટને શું કહેવાય છે? એ જ ઇન્ફ્લેશન રેટને કહેવાય છે કોર ઇન્ફ્લેશન. હે ને? જ્યારે આપણે બજેટનું લેક્ચર જોયું હશે મારું, તેમાં તમે જોયું હશે ફિસ્કલ ડેફિસિટ અને પ્રાઇમરી ડેફિસિટ. હે ને? સેમ આ રીતનું જ છે. રાજકોષીય ખાતમાંથી વ્યાજ ચૂકવણી માઇનસ કરો તો શું આવી જાય છે? પ્રાથમિક ખાત આવી જાય છે. એ જ રીતે હેડલાઇન ઇન્ફ્લેશનમાંથી શું કરો? ખાદ્યાન્ન પદાર્થો અને ક્રૂડ ઓઇલનો ભાવ વધારો માઇનસ કરો તો શું આવી જાય છે? તો જીવનમાં કોર ઇન્ફ્લેશન આવી જાય. રાઈટ? દેટ ઇઝ અબાઉટ કોર ઇન્ફ્લેશન. હવે કોર ઇન્ફ્લેશન પછી આવે છે એક સ્ટેગફ્લેશન. હે ને? વોટ ઇઝ સ્ટેગફ્લેશન? લાગ્યું છે આપણે પૂછે કે ઇન્ડિયા કેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે? તો આપ કહેશો ઇન્ડિયા ભૈયા સ્ટેગફ્લેશનની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. હવે ક્વેશ્ચન આવે છે કે ભાઈ આ સ્ટેગફ્લેશન છે શું? આ સ્ટેગફ્લેશન છે શું? તો જો બહુ સિમ્પલ છે. કેવું છે? બહુ સિમ્પલ છે. સ્ટેગફ્લેશનને સમજવા માટે આપણે ફિલિપ્સ કર્વને સમજવું પડશે. કોને સમજવું પડશે? ફિલિપ્સ કર્વ. હવે ફિલિપ્સ ભૈયાએ શું કીધું છે? ફિલિપ્સ ભૈયાએ કીધું છે કે રાઈટ અહીંયા શું છે જીવનમાં? તો અહીંયા છે બેકારીની દર અને અહીંયા શું છે? તો અહીંયા છે ઇન્ફ્લેશન. જો બેઝિકલી ફિલિપ્સ ભૈયા અને ફિલિપ્સ કર્વ કહેવાય છે. આપને ક્યારેક ક્વેશ્ચન પૂછે કે ફિલિપ્સ કર્વ કયા બે વસ્તુ વચ્ચે સંબંધ આપે છે? તો ફિલિપ્સ કર્વ કયા બે વસ્તુ વચ્ચે સંબંધ આપે છે? તો ફુગાવો અને બેકારીની દર વચ્ચેનો સંબંધ આપે છે. અને શું કીધું છે ફિલિપ્સ ભૈયાએ? ફુગાવો અને બેકારીની દર વચ્ચે કેવો સંબંધ છે? તો ફિલિપ્સ ભૈયાએ કીધું છે કે ફુગાવો અને બેકારીની દર વચ્ચે વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. કેવો સંબંધ છે? વ્યસ્ત પ્રમાણનો સંબંધ. અને વ્યસ્ત પ્રમાણનો સંબંધ કોને કહેવાય? તો વ્યસ્ત પ્રમાણનો સંબંધ મતલબ જેમ જેમ શું થાય છે? જેમ જેમ ફુગાવાની દર વધે છે, જેમ જેમ ફુગાવાની દર વધે છે એમ એમ જે બેકારીની દર છે બેકારીની દર ઘટે છે. એને કહેવાય છે વ્યસ્ત પ્રમાણ. હે ને? જેમ કે આપ જોઈ રહ્યા છો આ બેકારીની દર ઘટી રહી છે. કેમ? કેમ કે ફુગાવો વધી રહ્યો છે. પણ આ એક લિમિટ સુધી જોઈએ છે કે ભાઈ જેમ જેમ શું થતું જાય, ફુગાવાની દર વધતી જાય તેમ તેમ બેકારીની દર ઘટતું જાય છે. એનું રીઝન આ હોય છે કે ભાઈ ફુગાવો કેમ વધી રહ્યો છે? તો વસ્તુની ડિમાન્ડમાં શું થયું છે? ઇન્ક્રીઝ થયું છે. અને જેટલી ડિમાન્ડ છે એટલી સપ્લાય નહીં આવી રહી. તો હવે શું કરશે કંપનીઓ? હવે કંપનીઓ વધારે સપ્લાય કરવા માટે વધારે ને વધારે લોકોને રોજગારમાં ઇન્ટેક કરશે. હે ને? વધારે ને વધારે લોકોને રોજગાર આપશે અને વધારે લોકોને રોજગાર આપશે તો બેકારીની દર ઘટશે. હવે બેકારીની દર ઘટતા ઘટતા શું થઈ ગઈ છે? જે કંપની છે કંપનીની મેક્સિમમ પ્રોડક્શન લેવલ આવી ગયું છે. એનાથી વધારે લોકો ઉત્પાદન પ્રક્રિયા નથી વધારી શકતા અને ઉત્પાદન પ્રક્રિયા સપ્લાયને મેચ બી કરી ગઈ છે. જેટલી ડિમાન્ડ છે એટલું શું થઈ રહ્યું છે? ઉત્પાદન થઈ બી રહ્યું છે. તો બી ફુગાવો વધી રહ્યો છે. તો આ ફુગાવો શું નથી? આ ફુગાવો ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન નથી. આ ફુગાવો શું થઈ શકે છે? કોસ્ટ પુલ ઇન્ફ્લેશન થઈ શકે છે. ને વસ્તુઓની કિંમતોમાં વધારો થયો હોય, રો મટીરિયલમાં વધારો થયો હોય અને આના કારણે જે શું થઈ રહ્યું છે? ફુગાવો થઈ રહ્યો છે. તો આ ફુગાવાના કારણે શું નહીં થાય? બેકારીની દર નહીં વધે. જ્યાં સુધી ફુગાવો વધી રહ્યો છે અને ફુગાવો વધવાના કારણે શું થઈ રહી છે? બેકારીની દર ઘટી રહી છે. ત્યાં સુધીના ઇન્ફ્લેશનને કહેવાય છે ડિઝાયર ઇન્ફ્લેશન. જેમ કે જો આ જે લેવલ છે ને ઇન્ફ્લેશનનો, આ ડિઝાયર ઇન્ફ્લેશન. કેમ કે અહીંયા સુધી જ્યાં સુધી ફુગાવો નહીં આવ્યો ત્યાં સુધી શું થઈ રહ્યું હતું કે ફુગાવો જો વધી રહ્યો હતો તો બેકારીની દર ઘટી રહી હતી. એના ગ્રાફ તો જોતા આવડે છે આપણને. આપ આમ જશો તો બેકારીની દર ઘટી રહી છે અને આ ઉપર જઈ રહ્યો છે તો ફુગાવો શું થઈ રહ્યો છે? વધી રહ્યો છે. પણ આના પછી આપ જો ફુગાવો તો વધી જ રહ્યો છે સીધું સીધું, પણ બેકારીની દરમાં કોઈ ઘટાડો છે નહીં. એનો મતલબ છે આ જે ઇન્ફ્લેશન છે આ કેવી છે? અનડિઝાયરેબલ ઇન્ફ્લેશન છે. શું કહેવાય? ઇચ્છનીય ફુગાવો છે. આ ઇચ્છનીય અને આ શું છે? આ ઇચ્છનીય ફુગાવો છે. આવું હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ. દેટ ઇઝ અબાઉટ ફિલિપ્સ કર્વ. તો ફિલિપ્સ કર્વ યાદ રાખજો.
કે કયા બે વસ્તુઓ વચ્ચે સંબંધ આપે છે, તો ફિલિપ્સ કપ બેકારી અંદર અને ફુગાવો વચ્ચે સંબંધ આપે છે, અને હંમેશા ફુગાવો અને બેકારી અંદર વચ્ચે કેવો સંબંધ હોય છે, તો વ્યસ્ત પ્રમાણનો સંબંધ હોય છે, રાઈટ. હવે જ્યારે શું થાય, જ્યારે કોઈ કન્ટ્રીમાં ફિલિપ્સ કર્વ ફોલો ના થાય, જ્યારે કોઈ કન્ટ્રીમાં ફિલિપ્સ કર્વ ફોલો ના થાય તો કહેવાય છે એ કન્ટ્રીમાં સ્ટેગફ્લેશન. કેવી ઇન્ફ્લેશન છે? સ્ટેગફ્લેશન. જેમ કે ફિલિપ્સ ભાઈએ શું કીધું કે ભૈયા જો ફુગાવાની દર વધારે હશે તો બેકારી શું હશે? ઓછી હશે, કેમ કે બંને વચ્ચે શું છે? બંને વચ્ચે વ્યસ્ત સંબંધ છે. પણ જો સ્ટેગફ્લેશન હોય છે તો ઇન્ફ્લેશન સ્ટેગફ્લેશન. સ્ટેગફ્લેશનમાં ફુગાવાની દર બી ઉચ્ચ હોય છે અને ફુગાવાની દરની સાથે સાથે શું હોય છે? જે બેકારીની દર હોય છે એ બી ઉચ્ચ હોય છે. તો ફુગાવાની દર અને બેકારીની દર બંને શું હોય? ઉચ્ચ હોય. ત્યારે એ કન્ટ્રીને કહેવાય છે કે આ કન્ટ્રી શેમાંથી પસાર થઈ રહી છે? આ કન્ટ્રી સ્ટેગફ્લેશનમાંથી પસાર થઈ રહી છે. જેમ કે ઇન્ડિયા છે, ઇન્ડિયામાં આપ જો બેકારીની દર બહુ જોરદાર છે, હે ને? અમે બધા છીએ જ બેકારીની દર વધારવા વાળા. એક રીતે તો બેકાર જ છે ને, કોઈ કામ નથી એના કારણે તો વિડીયો લેક્ચર લઈ રહ્યા છે. ને કોઈ કામ હોત તો કામ ના કરે ત્યારે આ વિડીયો લેક્ચર લેવું કોઈ કામ થોડી છે કે નહીં જીવનમાં? તો દેટ ઇઝ હતી. અને સાથે સાથે ફુગાવો કેટલો જોરદાર છે આપને ખબર જ છે ને, કેટલી બધી મોંઘવારી છે જીવનમાં. ખાલી એજ્યુકેશન સેક્ટરને છોડી દો તો બધી સેક્ટરમાં મોંઘવારી છે. આપણે એજ્યુકેશન સેક્ટરમાં જ ખાલી શું હોય છે? એક લેક્ચરના 100 રૂપિયા હોય છે અને આખો દિવસ 10 કલાક લેક્ચર લો તો 1000 રૂપિયા મળે છે. બાકી બધા સેક્ટરમાં શું છે? બહુ વધારે મોંઘવારી છે કે નહીં? તો દેટ ઇઝ ઇટ, રાઈટ. તો ઉચ્ચ ફુગાવાની દરની સાથે સાથે શું હોય? ઉચ્ચ બેકારીની દર વ્યાપ્ત હોય તો એવી સ્થિતિને કહેવાય છે સ્ટેગફ્લેશન. અને ઇન્ડિયા કેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે? તો આન્સર યાદ રાખજો, સ્ટેગફ્લેશનમાંથી પસાર થઈ રહ્યો છે. ડન. હવે સ્ટેગફ્લેશન પછી એક બીજું જોઈ લો, સ્ક્યુફ્લેશન. સ્ક્યુફ્લેશનમાં શું હોય છે? તો સ્ક્યુફ્લેશન કહેવાય છે ભાઈ ઇન્ફ્લેશન પ્લસ ડિફ્લેશન. બંને એક સાથે હોય, રાઈટ. વોટ ઇઝ ઇન્ફ્લેશન એન્ડ ડિફ્લેશન? તો ઇન્ફ્લેશન એટલે ફુગાવો, ડિફ્લેશન એટલે મુર્દા સંકુચન. મીન્સ જે મંદીની સ્થિતિ છે, કોઈ સેક્ટરમાં અત્યાધિક શું હોય? તેજી હોય, અને કોઈ સેક્ટરમાં શું હોય? અત્યાધિક મંદી હોય. એ બંને સ્થિતિ એક સાથે શું ચાલી રહ્યું હોય? કોઈ દેશમાં ચાલી રહ્યું હોય તો કહેવાય છે દેશમાં શું થઈ રહ્યું છે? સ્ક્યુફ્લેશન થઈ રહ્યું છે. હે ને? સ્ક્યુફ્લેશનમાં શું થાય છે કે જે આપનો ગ્રાફ છે ને સેક્ટોરલ થઈ જાય કે હું આઈટી સેક્ટર તો અત્યારે તો જોરદાર તેજી છે, તો આ ફુગાવો ઉપર. પણ જે રીતે બાદ આવશે એજ્યુકેશન સેક્ટરની તો ઓહો જોરદાર મંદી છે, આ તો નેગેટિવમાં નહીં લઈ જતો, નહીં તો નેગેટિવમાં લઈ જવું જોઈએ, બરાબર ને? ઓહો જોરદાર મંદી છે. ફરી વાત આવી રિયલ એસ્ટેટ સેક્ટર, ઓહો જોરદાર તેજી. પણ પછી જ વાત આવી જીવનમાં બીજા કયા સેક્ટરમાં મંદી? મેરેજ બ્યુરો સેક્ટર, રાઈટ. તો એમાં જોરદાર મંદી. આ રીતે એક જ દેશમાં શું હોય? અર્થવ્યવસ્થાના વિભિન્ન ક્ષેત્રોમાં કોઈ એક ક્ષેત્રમાં અત્યાધિક તેજી અને અત્યાધિક મંદી બંને સ્થિતિ એક સાથે પરવતી રહી હોય તો એને શું કહેવાય છે? તો એને કહેવાય છે સ્ક્યુફ્લેશન. શું કહેવાય છે જીવનમાં? સ્ક્યુફ્લેશન. સ્ક્યુડ થઈ જાય છે ગ્રાફ, એના ઉપર એને સ્ક્યુફ્લેશન કહેવાય છે. તો ખાસ કરીને જે ઇન્ફ્લેશનના પ્રકાર છે, ઇન્ફ્લેશનના પ્રકારમાં હેડલાઇન ઇન્ફ્લેશન, કોર ઇન્ફ્લેશન, રાઈટ, સાથે સાથે સ્ટેગફ્લેશન એન્ડ સ્ક્યુફ્લેશન. અને ધ્યાનથી યાદ રાખજો, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ ચારો. એની સિવાય બાકી જે રનિંગ ઇન્ફ્લેશન છે, ગેલોપિંગ ઇન્ફ્લેશન છે, હાઇપર ઇન્ફ્લેશન છે, ક્રીપિંગ ઇન્ફ્લેશન છે અને સ્લો ઇન્ફ્લેશન છે, એનું ખાલી બેઝિક્સ યાદ રાખજો. એના ઉપર કોઈ ક્વેશ્ચન થશે નહીં, બટ ઇન કેસ ક્યારેક થઈ જાય તો આપણે રિસ્ક નતા લેવા માંગતા, એટલે આપણે તમને જીવનમાં કહી દીધું છે, રાઈટ. તો આ છે ઇન્ફ્લેશનના પ્રકાર, હે ને, મોંઘવારીના પ્રકારો. હવે જો મોંઘવારી આવે જ, મોંઘવારી વધે જ તો એની અસર શું થાય છે, રાઈટ? એના ઉપર બી ક્યારેક ક્વેશ્ચન થઈ શકે છે. અને જે અસર છે, રાઈટ, એ મેન્સના અકોર્ડિંગલી નહીં, આપણે શું કરવાનું છે? જે પ્રીના અકોર્ડિંગલી છે એને જોવાનું છે. પ્રીના અકોર્ડિંગલી જો ઇન્ફ્લેશન આવે, ઇન્ફ્લેશન આવે મતલબ જો મોંઘવારી છે, મોંઘવારી બહુ વધે, ફુગાવો વધે, તો બે લોકો જ, કયા બે લોકો છે? એક હોય છે લોન આપવા વાળો કે ઋણ આપવા વાળો, બરાબર, અને એક હોય છે લોન લેવા વાળો. જેને લોન લીધી હોય એને શું કહેવાય? એને ક્રેડિટર કહેવાય છે ને, કે ભાઈ ક્રેડિટ આટલું લઈ રાખ્યું છે માર્કેટ ઉપર. અને જે લોન આપી રાખી છે એને શું કહેવાય? એને ડેબિટર કહેવાય, રાઈટ. એક લોન આપવા વાળો છે, એક લોન લેવા વાળો છે. મીન્સ એક ઋણ લેવા વાળો છે, એક ઋણ આપવા વાળો છે. જો ઇન્ફ્લેશન બહુ વધી જાય છે તો આ બંને ઉપર શું અસર આવે છે? આપણે ક્વેશ્ચન આ રીતે થશે કે ફુગાવો વધવાના કારણે નીચેમાંથી કઈ સ્થિતિ જોવા મળશે? તો ઓપ્શન એ ઋણ આપવા વાળો લાભમાં દેખાશે, ઓપ્શન બી ઋણ આપવા વાળો નુકસાનીમાં દેખાશે, ઓપ્શન સી ઋણ લેવા વાળો લાભમાં દેખાશે, કે ઓપ્શન ડી ઋણ
સમજી ગયા ને તમે? આ રીતે બંને માટે લાભ અને હાનિની સિચ્યુએશન જોવાની છે આપણે. તો જો બહુ સિમ્પલ છે, જ્યારે ઇન્ફ્લેશન શું જાય છે, વધી જાય છે, તો ઇન્ફ્લેશન વધવાના કારણે જે ઋણ લેવાવાળો છે ને એ લાભની સ્થિતિમાં હશે અને જે ઋણ આપવાવાળો હશે ને એ નુકસાનની સ્થિતિમાં હશે. બહુ બેઝિક વાત છે ને. લાઈક આજે હું છું, એમ તો કોઈને લોન આપવાની સ્થિતિમાં છું નહીં, પણ સમજો આપી રહ્યો છું. કોઈને આજે લોન આપ્યું મેં, રાઈટ, કેટલા રૂપિયા? તો સમજો 10 લાખ રૂપિયા, બરાબર છે. તો 10 રૂપિયા બી નથી આપણી પાસે, પણ 10 લાખ રૂપિયાનો લોન આપી દીધો. અને અત્યારે મેં 10 લાખ રૂપિયાનો લોન આપ્યો, તો અત્યારે કોરોનાના કારણે શું નથી, કોઈ ડિમાન્ડ નથી માર્કેટમાં. માર્કેટમાં ડિમાન્ડ ના થવાના કારણે શું છે, વસ્તુઓના ભાવ ઓછા છે. અને એને શું કર્યું, 10 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરી દીધા શેર માર્કેટમાં, રાઈટ. અત્યારે ઘણા બધા શેરના બજારમાં શું છે, શેર માર્કેટમાં શેરના ભાવ બહુ ઓછા છે. હવે શેર માર્કેટમાં એને બધું ઇન્વેસ્ટ કરી દીધું. એના પછી શું થયું, સરકારની નીતિઓના કારણે ભારતમાં શું થઈ ગયું, જે આર્થિક વૃદ્ધિ વિકાસ છે વધ્યો, અને એના કારણે શું થઈ ગઈ, જે ઇન્ફ્લેશન રેટ છે વધી ગઈ. હવે ઇન્ફ્લેશન રેટ વધવાના કારણે શું થઈ ગયા, એના શેરના પ્રાઇસ ઘણા બધા વધી ગયા. હવે મેં તો એને 10% હિસાબે જ લોન આપી હતી. હવે 1 વર્ષ પછી એને મને પાછું આપવું છે, તો મને શું કરશે, 11 લાખ રૂપિયા જ આપશે. પણ હવે 10 લાખ રૂપિયાના જે શેર એને ખરીદ્યા હતા, એને શું કર્યું, એને 20 લાખ રૂપિયામાં વેચ્યું. એને તો જોરદાર ફાયદો થયો, બટ મને એટલો ફાયદો નહીં થયો. મને શું થયું, નુકસાન જ થયું. એની જગ્યાએ મેં 10 લાખ રૂપિયા ક્યાંક ઇન્વેસ્ટ કરી રાખ્યા હોત તો મને શું થાત, એનાથી વધારે ફાયદો થાય. તો હંમેશા યાદ રાખજો, જ્યારે ઇન્ફ્લેશન આવે છે, તો ઇન્ફ્લેશન આવવાના કારણે જે ઋણ આપવાવાળો છે, ઋણ આપવાવાળો નુકસાનની સ્થિતિમાં હોય છે, અને જે ઋણ લેવાવાળો હોય છે, ઋણ લેવાવાળો લાભની સ્થિતિમાં હોય છે ને. આ કોન્સેપ્ટને આપ ભૂલતા નહીં. શેને નહીં ભૂલતા? આ કોન્સેપ્ટને નહીં ભૂલતા. અહીંયાથી 2 ક્વેશ્ચન થઈ શકે, રાઈટ. બીજું ઇન્ફ્લેશનનો ક્વેશ્ચન ક્યાંથી થાય છે? તો બીજા ઇન્ફ્લેશનના ક્વેશ્ચન ના થાય છે ઇન્ફ્લેશનના ઇન્ડેક્સ. જેમ કે હમણાં તમે STI ની એક્ઝામ આપી હોય તો CPI ઉપર એ લોકોએ ક્વેશ્ચન પૂછે છે ને, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઉપર. ઓલવેઝ યાદ રાખજો, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એન્ડ WPI હે ને, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. આ બંને ઇન્ડેક્સ એવા છે જેના ઉપર શું થઈ શકે છે, આપણે એક્ઝામમાં ક્વેશ્ચન થઈ શકે છે. તો આ બંને ઇન્ડેક્સને આપણે બહુ ડિટેલથી કરવાનું હોય છે. અને સાથે સાથે અમુક બીજા ઇન્ડેક્सेस બી છે જે આપણે શું હોવું જોઈએ, ખબર હોવું જોઈએ. હવે જો જ્યારે ઇન્ડેક્સની આપણે વાત કરીએ, તો ઇન્ડેક્સને મુખ્યતઃ મેં તમને કીધું કે 2 ઇન્ડેક્સ જોવાના ઇન્ફ્લેશન ઇન્ડેક્સમાં. એક હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ WPI અને એક CPI. CPI that is the consumer price index, right. હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ શું છે એની ચર્ચા સ્ટાર્ટિંગમાં આપણે થોડી કરી હતી કે ભાઈ જ્યારે શું થાય છે, જે હોલસેલર છે, વેપારીઓ છે, એના સ્તરે જે શું થઈ રહ્યું છે, ભાવનો વધારો થઈ રહ્યો છે. એ ભાવ વધારો નક્કી કરવા માટે જે સૂચકાંક ઉપયોગ કરવામાં આવે છે, સૂચકાંકને આપણે કહીએ છીએ WPI. હજી બી WPI ની શું કરીશું, આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. પણ એના પહેલા વાત કરીએ આપણે થોડી CPI, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સની, હે ને. ઉપભોક્તાના સ્તર ઉપર જે શું થઈ રહ્યું છે, ભાવ વધારો થઈ રહ્યો છે, એ ભાવ વધારો કેટલો છે, ફુગાવો કેટલો છે, એને નક્કી કરવા માટે જે સૂચકાંક છે, સૂચકાંકનું નામ છે CPI, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, રાઈટ. હવે આ જે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, આ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ડિયામાં ટોટલ 4 પ્રકારના શું કરવામાં આવે છે, બહાર પાડવામાં આવે છે. કેટલા પ્રકારના? 4 પ્રકારના. એક CPI-IW, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર. એક CPI-AL, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર એગ્રીકલ્ચર લેબર. એક CPI, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર રૂરલ લેબર. આ જે 3 ઇન્ડેક્सेस છે, CPI-IW, CPI-AL અને CPI-RL, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર એગ્રીકલ્ચર લેબર અને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર રૂરલ લેબર. આ 3 પ્રકારના કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે છે લેબર બ્યુરો દ્વારા. કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? હંમેશા યાદ રાખજો, તો આન્સર આવશે લેબર બ્યુરો દ્વારા. અને આ લેબર બ્યુરો કયા મંત્રાલયની અંદર આવે છે? તો લેબર બ્યુરો અંદર આવે છે મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ અનએમ્પ્લોયમેન્ટ, હે ને. શ્રમ અને રોજગાર મંત્રાલય, નોટ અનએમ્પ્લોયમેન્ટ, ધેટ ઇઝ એમ્પ્લોયમેન્ટ, રાઈટ. મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ, શ્રમ અને રોજગાર મંત્રાલયની અંદર આવે છે. હવે આ જે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ડસ્ટ્રીયલ લેબર, એગ્રીકલ્ચર લેબર અને રૂરલ લેબર છે, આ શેના માટે યુઝ થાય છે? તો આ યુઝ થાય છે વેજીસ નક્કી કરવા માટે. વેજીસ નક્કી કરવા માટે મતલબ પગાર ધોરણ નક્કી કરવા માટે. ઓલવેઝ યાદ રાખજો, ઇન્ડિયામાં આ જે ફુગાવાના સૂચકાંકો છે, આ સૂચકાંકો શું કરવામાં આવે છે? દર મહિને બહાર પાડવામાં આવે છે, હે ને. કોઈ બી સૂચકાંક આપણે પૂછે કે ભાઈ આ ક્યારે બહાર પાડવામાં આવે છે, CPI છે કે WI છે, તો CPI હોય કે WPI હોય, બંને શું હોય છે? બંને દર વર્ષે બહાર પાડવામાં આવે છે. શું કરવામાં આવે છે જીવનમાં? દર વર્ષે બહાર પાડવામાં આવે છે, રાઈટ. નોટ દર વર્ષે, દર મહિને બહાર પાડવામાં આવે છે. જેટલા બી મોંઘવારીના સૂચકાંક છે, મોંઘવારીના સૂચકાંક શું હોય છે? દર મહિને જ હોય છે, રાઈટ. તો દર મહિને આંકડાઓના રજૂ કરે છે CPI-IW, AL અને RL ના. કોણ? તો લેબર બ્યુરો રજૂ કરે છે. અને લેબર બ્યુરો જે આ આંકડાઓ રજૂ કરી રહ્યું છે, આંકડાઓનો ઉપયોગ શું છે? તો આ આંકડાઓનો ઉપયોગ છે ભાઈ પગાર ધોરણ, મિનિમમ વેજીસ નક્કી કરવા માટે. જે ઇન્ડસ્ટ્રીયલ વર્કર છે, હે ને, જે ઔદ્યોગિક શ્રમિકો છે, ઔદ્યોગિક શ્રમિકોનો મહેનતાણું નક્કી કરવા માટે યુઝ થાય છે CPI-IW, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર એગ્રીકલ્ચર લેબર શું થઈ જાય છે? જે કૃષિ ક્ષેત્રમાં કામ કરતા લોકો છે, એ લોકોનું મજદૂરી નક્કી કરવા માટે શું થાય છે? યુઝ થાય છે.
અને ગ્રામીણ ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે કયો નક્કી કરવામાં આવે છે, વેજીસ નક્કી કરવા માટે કયો સૂચકાંક યુઝ કરવામાં આવે છે, તો CPI-RL, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર રૂરલ લેબર. અને આપને એવું લાગતું હોય સર ત્રણેયથી જો મહેનતાણું નક્કી કરવામાં આવે છે તો કેમ ત્રણ અલગ અલગ સૂચકાંક, કોઈ એક જ સૂચકાંકથી મહેનતાણું કેમ નથી નક્કી કરવામાં આવતું, વેજીસ કેમ નક્કી કરવામાં આવતું? તો જેનું કારણ છે કે અલગ અલગ લોકોનું શું હોય છે, જે ઉપભોગ કરવાની વસ્તુ હોય છે ને, જે જરૂરી વસ્તુ હોય છે એ જુદી જુદી હોય છે. અને એ વસ્તુ જુદી જુદી થવાના કારણે શું થાય, જો એમની ઉપયોગ કરતી વસ્તુમાં વધારો થાય, ભાવ વધારો થાય તો એના હિસાબે એમનો પગાર વધારો બી થવું જોઈએ. એના જેમ કે જે ઔદ્યોગિક શ્રમિકો છે, ઔદ્યોગિક શ્રમિકો શું હોય છે, શહેરી ક્ષેત્રમાં રહેતા હોય છે. તો શહેરી ક્ષેત્રમાં રહેતા હોય તો બટ ઓબ્વિયસ છે જેટલા બી ફૂડ પ્રોડક્ટ્સ હશે, જેટલા બી ખાદ્યાન્ન પદાર્થો હશે, બધા ખરીદીને ખાતા હશે, રાઈટ? તો ખાદ્યાન્ન પદાર્થોના ભાવમાં વધારો થાય તો એમના પગારમાં વધારો થવો જોઈએ. પણ જો એક રૂરલ લેબર છે, એગ્રીકલ્ચર લેબર છે, તો ગ્રામીણ ક્ષેત્રમાં રહેતો વ્યક્તિ શું હોય છે, થોડી ઘણી તો સબસ્ટેન્શિયલ ખેતી કરતો જ હોય છે. સબસ્ટેન્શિયલ ખેતી મતલબ પોતાના ઉપયોગ માટે જરૂરી એવી ખેતી, હે ને, થોડું શાકભાજી ઉગાડતો હશે, થોડું ડાંગર, થોડું ઘઉં, અને એનું પોતાના ખાવામાં ઉપયોગ કરી લેતો હશે. તો ખાદ્યાન્ન પદાર્થોના ભાવમાં જો વધારો થયો ને તો એને કોઈ ખાસ અસર નહીં નડે, કેમ કે ખાદ્યાન્ન પદાર્થ માર્કેટમાંથી નહીં ખરીદો, એ પોતે જ ઉગાવે છે. તો ખાદ્યાન્ન પદાર્થોના ભાવમાં વધારો થયો તો અનાજ પગારમાં બહુ જોરદાર વધારો થવો જોઈએ એવું જરૂરી નથી. એના ઉપયોગ માટેની વસ્તુઓ જુદી છે, અને જે એગ્રીકલ્ચર લેબરની જગ્યાએ જે ઇન્ડસ્ટ્રીયલ વર્કર છે એના માટે ઉપયોગ કરવાની જરૂરી વસ્તુઓ અલગ છે. તો બંને જે ફુગાવાની દર નક્કી થઈ રહી છે, બંને જે ઇન્ડેક્સીસ નક્કી થઈ રહ્યા છે, એના માટે જે સેમ્પલ સાઇઝ હશે એ સેમ્પલ સાઇઝ ડિફરન્ટ હશે. સેમ્પલ સાઇઝ ડિફરન્સ હશે મતલબ CPI-IW કરવા માટે શું લીધું હશે, જે લેબર બ્યુરો છે અલગ અલગ વસ્તુને ધ્યાનમાં લીધું હશે જે ઇન્ડસ્ટ્રીયલ વર્કર માટે જરૂરી છે. અને CPI-AL, CPI-RL નક્કી કરવા માટે લેબર બ્યુરો શું કર્યું હશે, અલગ અલગ વસ્તુને ધ્યાનમાં રાખ્યું હશે જે એ લોકોના ક્ષેત્ર માટે શું છે, જરૂરી છે. આ રીતે જેનાથી શું થઈ શકે, એક્ઝેક્ટ રિફ્લેક્શન થઈ શકે કે એ ક્ષેત્રના લોકો માટે જે ફુગાવાની દર છે કેટલી વધી રહી છે, રાઈટ? હવે જો આ CPI-IW, CPI-RL, CPI-AL, હે ને, આ બધાની સેમ્પલ સાઇઝ શું છે, આનું બેઝ યર શું છે, આ બધું જાણવાની આપણે જરૂર નથી. બસ ખાલી અત્યારે કરંટ અફેર્સમાં CPI-IW છે એને આપ યાદ રાખજો. આનું બેઝ યર સરકારે શું કર્યું છે, 2016 કરી દીધું છે બદલીને. આ ઇમ્પોર્ટન્ટ છે. આના પહેલા આનું બેઝ યર હતું 2010, 2010 થી બદલીને આનું બેઝ યર શું કર્યું છે, 2016 કર્યું છે, 2016 કર્યું છે. તો આ યાદ રાખજો. હાલમાં CPI-IW નો બેઝ યર, રાઈટ, શું કરવામાં આવે છે, તો હાલમાં CPI-IW નો બેઝ યર 2016 કરવામાં આવ્યો છે, 2016 કરવામાં આવ્યું છે. આપ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે, કરંટ અફેર્સમાં છે. અને શું છે આ બેઝ યર, એની આપણે હવે થોડી શું કરીએ, ચર્ચા કરી લઈએ કે વોટ ઇઝ બેઝ યર અને આ બેઝ યર કેવી રીતે ચેન્જ થાય છે, રાઈટ? હવે જો વોટ ઇઝ બેઝ યર અને આ બેઝ યરનું ઇફેક્ટ શું છે, આને આપણે જો થોડું સમજવું હોય તો જો જે બી વર્ષને બેઝ યર તરીકે લેવામાં આવે છે, જે બી વર્ષને શું કરવામાં આવે છે, બેઝ યર તરીકે લેવામાં આવે છે, એ વર્ષને શું કરવામાં આવે છે, એ વર્ષે આપણો જે સૂચકાંક છે ને એ સૂચકાંક 100 લઈ લેવામાં આવે છે. જેમ કે હવે જો 2016 માટે આપણે શું કરી દીધું, CPI-IW, CPI-IW માટે બેઝ યર શું કરી દીધું, તો CPI-IW માટે બેઝ યર કરી દીધું છે આપણે 2016. તો CPI-IW 2016 સિરીઝ જે હશે એના માટે CPI ની કિંમત કેટલી થશે, તો એના માટે CPI ની કિંમત થશે 100. હવે 2017 આવી ગયું તો 2017 માં સમજો વધતા વધતા CPI-IW થઈ ગયો 115. તો 2016 થી 2017 માં કેટલો વધારો થયો CPI-IW માં, તો 15 પોઈન્ટ નો વધારો થયો. કેટલા પોઈન્ટ નો વધારો થયો, 15 પોઈન્ટ નો. અને આ 15 પોઈન્ટ નો વધારો કેટલામાં, તો 100 માં. અને આપ આ રીતે કાઢશો ને 100 માં કેટલાનો વધારો થયો, 15 પોઈન્ટ નો. તો 100 માં કેટલું પર્સન્ટેજ કાઢવા માટે હંમેશા 100 નું જ યુઝ થશે. તો આન્સર તો અહીંયા 15% આવશે. પણ હવે ફરીથી શું થાય છે, 2017 થી 2018 ફરીથી 15 પોઈન્ટ નો જ વધારો થાય છે અને 115 થી વધીને શું થાય છે, 130. તો 2016 થી 2017 માટે તો શું હતું, CPI-IW વધવાની જે દર હતી 15% હતી, પણ સેમ જ પોઈન્ટ નો વધારો થયો છે. જો 2017 માં 115 પોઈન્ટ ઉભો હતો અને 2018 માં વધીને કેટલો થઈ ગયો, 130 થઈ ગયો. તો 2017 થી 2018 માટે આપ કહેશો કે ભાઈ CPI-IW માં વધારો શું છે, 15%. તો એવું નહીં થાય. હવે આપ કેવી રીતે ગણશો, આપ ગણશો કે ભાઈ 15 પોઈન્ટ નો વધારો તો થયો પણ કેટલામાં, તો 115 માં. કેમ કે 2017 માં તો ક્યાં પહોંચી ગયો છે, 115 માં પહોંચી ગયો છે કે નહીં. 115 માં કેટલું, 15. તો 100 માં કેટલું, ખ્યાલ આવ્યો? તો આ રીતે શું આવશે, 15% કરતા ઓછું આવશે. હવે એ જ રીતે જેમ જેમ શું થશે, બેઝ યર પાછળ તો જો થશે. હવે 2016 બેઝ યર હતો કે નહીં, એ 2 યર પાછો જતો રહ્યો છે, 2018 આવી ગયો છે. 2019 માં શું થશે, સમજો ફરીથી 15 પોઈન્ટ નો જ વધારો થયો, તો અહીંયા તો 145 થઈ ગયો. તો હવે ફરીથી 15 પોઈન્ટ વધ્યા, પણ એ 15 પોઈન્ટ કેટલામાં, તો 130 માં. તો 130 માં 15, તો 145 માં કેટલા, ખ્યાલ આવ્યો આપને? તો દેટ ઇઝ ધ થિંગ. સોરી, 130 માં 15, તો 100 માં કેટલા, આ રીતે. તો જેમ જેમ બેઝ યર શું થાય છે, પાછળ જતો જાય છે, તેમ તેમ શું થાય છે, બેઝ યર ઇફેક્ટ ક્રિએટ થાય છે. બેઝ યર ઇફેક્ટના કારણે શું નથી થતું,
એકચ્યુઅલ જે મોંઘવારીની દર છે ને રિફ્લેક્ટ નહીં થતી, એ મોંઘવારીની દર આપને ઓછી દેખાવા લાગશે. કેમ ઓછી દેખાવા લાગશે? કેમ કે જે બેઝ યર છે, બેઝ યર શું થઈ ગયો છે, ઘણો પાછળ થઈ ગયો છે. જ્યાં આપણે શું કર્યું હતું, જે આપણે ઇન્ડેક્સને 100 કર્યું હતું, અને હંમેશા પર્સન્ટેજ આપ શું કરો છો, 100 ઉપર જ કાઢો છો. પણ એ 100 આપ ક્યારે રાખો છો, જ્યારે આપ બેઝ યર શું કરો છો, નક્કી કરો છો. એ બેઝ યર માટે 100 હોય છે. પછી શું થાય છે, એમાં ક્યુમ્યુલેટિવ આપ જે ઇન્ક્રીઝ છે ઇન્ક્રીઝ ગણતા જાઓ છો. તેના કારણે જેમ જેમ બેઝ યર શું થતો જશે, પાછો જતો જશે, તેમ તેમ શું થતો જશે, બેઝ યર ઇફેક્ટ ક્રિએટ થતી જશે. એના કારણે સમયાંતરે શું કરવામાં આવે છે, સમયાંતરે દરેક સૂચકાંકનું જે બેઝ યર છે, બેઝ યર ચેન્જ કરવામાં આવે છે. રાઈટ, મેથેમેટિકલ છે થોડું, હજી બી આપણે આમાં બેઝ યરમાં સમજાવી શકીએ છીએ બહુ સિમ્પલી, બટ એ બધું સમજાવવાની હવે જરૂર નથી અને આપણી પાસે ટાઈમ બી નથી. સમજ પડી ગઈ હશે એમને તો સમજ પડી જ ગઈ હશે. મેથ જેમને આવડે છે, જેમને નથી આવડતું તો સમજી લેજો કે CPI/IW માટે બેઝ યર અત્યારે કયો છે, તો 2016 છે. અને કોઈ બી સૂચકાંક હોય, CPI/IW હોય, CPI/RL, AL, હે ને, કે CPI રૂરલ અર્બન, કોઈ બી હોય, જે વર્ષ એનું બેઝ યર તરીકે લેવામાં આવશે એ વર્ષ માટે શું થઈ જશે, એ 100 થઈ જશે. અને પછી દરેક વર્ષે શું થશે, 100 માં જેટલો વધારો થયો છે એટલો એડ થતો જશે. એને એક વર્ષમાં 15 પોઈન્ટ થઈ ગયા તો 100 થી વધીને થઈ ગયું 115. પછી નેક્સ્ટ યર ફરીથી 15 પોઈન્ટ એડ થઈ રહ્યા છે, તો 115 પ્લસ 15 તો 130 થઈ જશે. તો ભલે બીજા વખતે બી શું થયો છે, 15 પોઈન્ટનો જ વધારો થયો છે, પણ એ 15 પોઈન્ટ કેટલામાં, તો 115 માં. તો 115 માં 15 તો 100 માં કેટલો, તો એ 15% કરતા ઓછું આવશે. એને જ શું કહેવાય છે, એને જ બેઝ યર ઇફેક્ટ કહેવાય છે. ડન. તો દેટ ઇઝ અબાઉટ વોટ, CPI/IW, CPI/AL, CPI/RL, હે ને, જે વેજીસ નક્કી કરવા માટે શું થાય છે, ઉપયોગ થાય છે. રાઈટ. જે આપણા સરકારી કર્મચારીઓ છે, સરકારી કર્મચારીઓનો બી જે પગાર અને ભથ્થું છે એ શેનાથી નક્કી થાય છે, તો CPI/IW થી નક્કી થાય છે. રાઈટ, આ યાદ રાખજો. હવે એના પછી CPI/R અને CPI/U, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર રૂરલ એરિયા અને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર અર્બન એરિયા. આ CPI/R અને CPI/U બહાર પાડે છે કોણ, CSO. કોણ બહાર પાડે છે, CSO. That is what? That is Central Statistical Organization. એક CSO અને NSSO જે પહેલા અલગ અલગ હતા, હવે મર્જ કરીને આપણે શું બનાવી દીધું છે, યાદ છે ને, NSO બનાવી દીધું છે. રાઈટ, નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓર્ગેનાઇઝેશન. યાદ છે, આપણે પહેલા જ લેક્ચરમાં કીધું હતું. તો માઇટ બી આપને હવે CSO ની જગ્યાએ શું જોવા મળે, અહીંયા NSO જોવા મળી જાય. તો ખાસ યાદ રાખજો, CPI/R અને CPI/U કોના દ્વારા બહાર પાડવામાં આવે છે, તો CPI/R અને CPI/U આ બહાર પાડવામાં આવે છે NSO દ્વારા. જે ગ્રામીણ ક્ષેત્રમાં મોંઘવારી છે, ફુગાવાની દર છે, એ ગ્રામીણ ક્ષેત્રના ફુગાવાની દર દર્શાવવા માટે શેનો યુઝ થાય છે, CPI/R નો. અને શહેરી ક્ષેત્ર માટે ફુગાવાની દર દર્શાવવા માટે શેનો યુઝ થાય છે, તો શહેરી ક્ષેત્ર માટે ફુગાવાની દર દર્શાવવા માટે યુઝ થાય છે CPI/U નો. હવે CPI અર્બન, CPI રૂરલ બંને અલગ અલગ ક્ષેત્રની શું કરી રહી છે, મોંઘવારી દર્શાવી રહી છે. પણ કોઈ પૂછે ભારતમાં મોંઘવારીની દર કેટલી, તો આપ એવું તો નહીં પૂછશો ને એનાથી કયા ક્ષેત્રની, ભાઈ આ ગ્રામીણ ક્ષેત્રની કે શહેરી ક્ષેત્રની. તો એના માટે શું કરવામાં આવે છે, એક CPI/C ઇન્ડેક્સ બી બહાર પાડવામાં આવે છે, એને કહેવાય છે CPI કમ્બાઇન્ડ. અને CPI કમ્બાઇન્ડ ને CPI/R+U સરેરાશ જે આખા ભારતનું દર્શાવતું હોય છે ને, રૂરલ પ્લસ અર્બન એરિયાનું, તો એને કહેવાય છે CPI/C. તો આ CPI/C, CPI/R અને CPI/U આ ત્રણે બહાર પાડવામાં આવે છે કોના દ્વારા, તો આ ત્રણે બહાર પાડવામાં આવે છે જીવનમાં NSO દ્વારા, નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓર્ગેનાઇઝેશન. અધરવાઇઝ જે પહેલા શું હતું, CSO હતો, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, જે કામ કરે છે કયા મંત્રાલયની અંદર, જે કામ કરે છે કયા મંત્રાલયની અંદર, તો એ કામ કરે છે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન. આ બી ખાસ યાદ રાખજો, ક્યાંક જીવનમાં ભૂલી ના જતા કે CSO કે હવે શું થઈ ગયું છે, NSO થઈ ગયું છે. કયા મંત્રાલયની અંદર આવે છે, તો આવે છે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન. રાઈટ. અને આ જે CPI છે, આ CPI ની બીજી બી જાણકારી આપણે થોડી ખબર હોવી જોઈએ. તો બીજી જાણકારીમાં CPI ને આપણે આ યાદ રાખવાનું છે, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ રૂરલ હોય, અર્બન હોય કે કમ્બાઇન્ડ હોય, એ બધા માટે બેઝ યર શું થઈ ગયો છે, બદલીને બેઝ યર બદલીને 2012 થઈ ગયો છે. પહેલા કેટલું હતું, તો પહેલા 2010 હતું. તો 2010 થી રાઈટ શું કર્યું છે, બેઝ યર ને શિફ્ટ કરીને 2012 કરી દેવામાં આવ્યો છે. શેના માટે, તો CPI માટે, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ માટે. એ બી આપણે શું કરવું છે, ખ્યાલ રાખવાનું છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ કેટલા પ્રકારના હોય છે, તો 4 પ્રકારના હોય છે, જેમાંથી 3 પ્રકાર કેના દ્વારા બહાર પાડવામાં આવે છે, તો 3 પ્રકાર બહાર પાડવામાં આવે છે. શેના દ્વારા, તો લેબર બ્યુરો દ્વારા, CPI/R, RL, AL અને CPI/IW, જે પગાર નક્કી કરવા માટે શું થાય છે, ઉપયોગ થાય છે. અને ઉપભોક્તાના સ્તરે શું થઈ રહ્યો છે, કેટલો ભોગાવ વધી રહ્યો છે, એ બહાર પાડવામાં આવે છે. તેના દ્વારા, તો NSO દ્વારા, જેને કહીએ છીએ આપણે CPI/C, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ કમ્બાઇન્ડ. એ જ CPI/C એના 2 પ્રકાર થઈ જાય છે, CPI/R અને CPI/U. હે ને, શહેરી ક્ષેત્ર માટે ફુગાવાની દર CPI/U થી નક્કી થાય છે,
અને ગ્રામીણ ક્ષેત્ર માટે ફુગાવાની દર નક્કી થાય છે CPI યુથ, રાઈટ. ગ્રામીણ ક્ષેત્ર માટે નક્કી થાય છે CPI આર, અને એના માટે જે બેઝ યર છે, બેઝ યર શું છે 2012 છે. પહેલા બેઝ યર કેટલું હતું? તો પહેલા બેઝ યર હતું 2010. હા, દેટ ઇઝ ઓલ અબાઉટ CPI. CPI વિશે આપ આટલું યાદ રહેશો તો એનું હે ને કેટલા પ્રકાર છે, કયો એનો બેઝ યર છે, બેઝ યર ઇફેક્ટ શું છે, કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે, બધું આપણે જોઈ લીધું છે. હવે આપણને થોડું જોવાનું છે WPI, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ. હવે જો હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ છે એની ડિટેલિંગમાં આપણે ટાઈમ ના લાગે એટલા માટે આપણે અહીંયા લખી રાખ્યું છે કે હોલસેલ ઇન્ડેક્સ, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ સૌથી પહેલા ક્યારે બહાર પાડવામાં આવ્યો? તો ફર્સ્ટ પબ્લિશ ઇન 1942. અને જેમ કે આ લોકોએ CPI નું પહેલી વખતનું પૂછી લીધું 1960 વાળો, તો માઇટ બી હવે WPI નું પૂછ કે WPI પ્રથમ વખત ક્યારે બહાર પાડવામાં આવ્યો? તો હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ સૌથી પહેલા બહાર પાડવામાં આવ્યું હતું 1942 માં. અને 1942 માં જે WPI ની સિરીઝ ચાલુ થઈ, એ WPI ની સિરીઝ માટે બેઝ યર શું લેવામાં આવ્યો હતો? તો બેઝ યર લેવામાં આવ્યો હતો 1939, રાઈટ. એના પછી સમયાંતરે શું થતું ગયો છે? જે બેઝ યર છે, બેઝ યર WPI નો શિફ્ટ થતો ગયો છે. જેમ કે મેં તમને કીધું ને કે બહુ પાછળનો બેઝ યર થઈ જશે તો બેઝ યર ઇફેક્ટ બહુ વધારે ક્રિએટ થઈ જશે કે નહીં? બટ ઓબ્વિયસ છે યાર, હવે 100 છે તો 10 વર્ષ પછી તો શું થઈ ગયું? 100 થી વધીને આ 200 થઈ ગયો, અને પછી સમજો 10 પોઈન્ટનો વધારો આવ્યો, તો આ 10 પોઈન્ટનો વધારો આપણે શું દેખાશે? 5% દેખાશે. કેમ કે આપ એવું નહીં કહેશો ને 100 માં 10, હવે આપ શું કહેશો? 200 માં 10 વધ્યા છે. તો 200 માં 10 વધ્યા છે તો 100 માં કેટલા? તો આન્સર 5 જ આવશે. એના માટે શું થઈ જશે કે 10 વર્ષ પછી ફરીથી એ લોકો બેઝ યરને શિફ્ટ કરી દેશે, અને જેવી રીતે બેઝ યરને શિફ્ટ કરશે તો ફરીથી આપણું સૂચકાંક ક્યાં પહોંચી જશે? ફરીથી આપણું સૂચકાંક 100 ઉપર જ આવી જશે, અને ફરીથી 100 થી ગણતરી ચાલુ થશે. એના કારણે સમયાંતરે શું કરવામાં આવે છે? જે બેઝ યર છે, બેઝ યરને શિફ્ટ કરવામાં આવે છે, રાઈટ. તો જે WPI નો બેઝ યર છે, રાઈટ, ઘણી વખત શિફ્ટ થયો છે, અને છેલ્લે જે શિફ્ટ થયો છે, રાઈટ, એ શું થઈ ગયો છે? એ થઈ ગયો છે 2011-12. આ 2011-12 બેઝ યર શિફ્ટ કર્યો ક્યાંથી? તો 2004-5. આના પહેલા આનું બેઝ યર હતું 2004-5, અને 2004-5 થી શિફ્ટ કરીને શું કરી દીધું? 2011-12 કરી દીધું. CPI માટે આનાથી પહેલા શું હતું? બેઝ યર હતું 2010, એને શિફ્ટ કરીને કેટલું કર્યું છે? 2012 કર્યો છે. અને યાદ રાખજો CPI IW જેનો બેઝ યર હાલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે, એ CPI IW માટે બેઝ યર કયો છે? તો CPI IW માટે બેઝ યર છે 2016. ડન. હવે આ જે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ છે એની વાત થોડી સાંભળી લો તમે. જેમ કે ભારત માટે પહેલા શું હતી? મુખ્ય ફુગાવાની દર હતી, અને મુખ્ય ફુગાવાની દર હતી તો ભાઈ ભારત માટે હેડલાઇન ઇન્ફ્લેશન કેટલું છે એ ગણવા માટે શું કરે? એ ગણવા માટે જે ઇકોનોમિક એડવાઇઝર ઓફ ઇન્ડિયા છે એને લાગ્યું છે WPI કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો અહીંયા આપણે જો લખી રાખ્યું છે જીવનમાં કે ઓફિસ ઓફ ઇકોનોમિક એડવાઇઝર દ્વારા બહાર પાડવામાં આવે છે. જો યાદ રાખજો કોણ કેના દ્વારા બહાર પાડવામાં આવે છે? NSO, ઇકોનોમિક એડવાઇઝર ઓફ ઇન્ડિયા, અને લેબર બ્યુરો યાદ રાખજો. CPI AL, RL અને CPI IW લેબર બ્યુરો. લેબર બ્યુરો જે કામ કરે છે મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટની હેઠળ, રાઈટ. બાકી CPI RU અને CPI C, that is right declared by NSO, National Statistics Organization, otherwise you can also say CS. જો જૂનું પેપર હોય કે એ લોકો અપડેટ ના કર્યું હોય તો CSO જ નાખી દેશે, અધરવાઇઝ તો હવે એનું નામ બદલીને NSO થઈ ગયું છે, હે ને. CSO અને NSSO નો મર્જ કરીને NSO જ બનાવી દેવામાં આવ્યો છે. તો NSO બહાર પડે છે, અને NSO કઈ મંત્રાલય હેઠળ કામ કરે છે? તો મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન. WPI કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો ઓફિસ ઓફ ઇકોનોમિક એડવાઇઝર, અને ઓફિસ ઓફ ઇકોનોમિક એડવાઇઝર છે આ કયા મંત્રાલયની અંદર આવે છે? તો આવે છે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની અંદર. કોની અંદર? તો મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની અંદર આવતું હોય છે, રાઈટ. આ જે WPI છે, આ WPI કેટલા સમયમાં બહાર પાડવામાં આવશે? તો બટ ઓબ્વિયસ કોઈ બી ફુગાવાનો સૂચકાંક છે, ફુગાવાનો સૂચકાંક શું હોય છે? દર વર્ષ માટેનો હોય, સોરી દર મહિના માટે હોય છે. તો દર મહિને બહાર પાડવામાં આવે છે. દર મહિને જો આપ બહાર પાડી રહ્યા છો તેમાં કેટલા ટકા વધારો થયો છે એ ગણવા માટે આપ શું કરો છો? ઉપભોક્તાની જગ્યાએ જે આપના શું વસ્તુઓના વિક્રેતા છે, જે હોલસેલર છે, એમના સ્તર ઉપર કેટલો શું થઈ રહ્યો છે? ભાવ વધારો થઈ રહ્યો છે એ નક્કી કરો છો. પણ હોલસેલર લેવલ ઉપર શું છે? આટલી બધી વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે, ખરીદ થઈ રહ્યો છે, તો બધી વસ્તુઓનો તો શું નહીં કરી શકો? કેટલું ભાવ વધી રહ્યું છે એ આપ નક્કી નહીં કરી શકો ના. એના માટે શું કરવામાં આવે છે? એના માટે સેમ્પલ સાઇઝ લેવામાં આવે છે. સેમ્પલ સાઇઝ મતલબ ભાઈ આટલી જે વસ્તુઓ છે આ મુખ્ય વસ્તુઓ છે, અને આટલી જ વસ્તુનો શું કરીશું? ભાવમાં કેટલો વધારો થઈ રહ્યો છે એ જ આપણે શું કરીશું? ધ્યાને લઈશું. દરેક સૂચકાંકનું શું હોય છે? સેમ્પલ સાઇઝ હોય છે. પણ સેમ્પલ સાઇઝ આપણે યાદ રાખવાનું છે કોનું? WPI નું. એ જ શું છે? સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તો WPI નો સેમ્પલ સાઇઝ અત્યારે કેટલો છે? તો WPI નો જે સેમ્પલ સાઇઝ છે, રાઈટ, અત્યારે છે 697. 697 વસ્તુઓનો ભાવ શું કરવામાં આવે છે? આમાં કન્સિડર કરવામાં આવે છે, રાઈટ. આ જે WPI નો સેમ્પલ સાઇઝ છે આ ચેન્જ થયો છેલ્લે જ્યારે આનું બેઝ યર એ લોકોએ ચેન્જ કર્યું. પહેલા બેઝ યર શું હતું? 2004-5 હતો, એને ચેન્જ કરીને શું કર્યું? બેઝ યર 2011-12 કર્યું. અને જ્યારે બી શું થાય છે? બેઝ યર ચેન્જ થાય છે ને ત્યારે એ લોકો સેમ્પલ સાઇઝ બી ચેન્જ કરે છે. એની સાથે સાથે શું કરે છે? જે વેટેજ આપે છે વસ્તુને એ બી ચેન્જ કરે છે. કેમ કે સમયની સાથે શું થાય છે? વસ્તુઓ ઘણી બધી અનુપયોગી થઈ જાય છે ને. જેમ કે 1970, 1980 આ બધાના સમયમાં જ્યારે WPI આવતું હોય
ત્યારે તો રેડિયો શું હતો? રેડિયો એક કન્ઝ્યુમર ગુડ્સ હતો, લોકો બહુ ખરીદતા હતા જીવનમાં. તો રેડિયોને ધ્યાને લે કે ભાઈ એની કિંમતમાં કેટલો વધારો થઈ રહ્યો છે. પણ હવે રેડિયોને ધ્યાને લે? હવે ના લે, એ વસ્તુને કાઢી નાખ. હવે શું એડ કરી દે એની જગ્યાએ? હવે મોબાઈલ ફોન એડ કરી દે, બીજા ગેજેટ્સ એડ કરી દે, હે ને? વસ્તુઓ શું થાય છે? સમયની સાથે બદલાતી જાય. તો એના કારણે જ્યારે બેઝ યર ચેન્જ થાય છે ત્યારે લોકો સેમ્પલ સાઇઝ બી ચેન્જ કરતા હોય છે. તો આની સેમ્પલ સાઇઝ પહેલા 676 હતી, 676 હતી જ્યારે 2004-05 એનો બેઝ યર હતો. અને બેઝ યર જ્યારે 2004-05 થી બદલીને 2011-12 કર્યો તો એમને શું કર્યું? ત્યારે એમને જે સેમ્પલ સાઇઝ છે 676 ની જગ્યાએ કરી નાખી 697. અમુક વસ્તુઓ કાઢી, અમુક વસ્તુઓ નવી નાખી અને ટોટલ શું થઈ ગયું? વસ્તુઓ ટોટલ વસ્તુ થઈ ગઈ 697. હવે આ જે ટોટલ 697 વસ્તુઓ છે આ 3 ગ્રુપમાં વિભાજિત થાય છે. આ ખાસ યાદ રાખજો, સેગ્રીગેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ કેટલા વસ્તુઓ ઉપર આધાર રાખે છે? 3 ગ્રુપ ઉપર આધાર રાખે છે. પ્રાઇમરી આર્ટિકલ્સ, ફ્યુલ એન્ડ પાવર અને મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સ. પ્રાઇમરી આર્ટિકલ્સ મતલબ મુખ્ય ઉપયોગની વસ્તુઓ, હે ને? પ્રાથમિક ઉપભોગની વસ્તુઓ, જેમાં ખાદ્યાન્ન પદાર્થો બધા સામેલ હોય છે. આવા ખાદ્યાન્ન પદાર્થોને ટોટલ કેટલું વેટેજ આપ્યું છે? તો 22% જેટલો વેટેજ આપ્યો છે, હે ને? ટોટલ કેટલા પદાર્થો છે એમાં? 117 આર્ટિકલ્સ લીધા છે. ફ્યુલ એન્ડ પાવર્સમાં મતલબ પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન છે, એલપીજી છે. આ રીતે ટોટલ કેટલા ફ્યુલ એન્ડ પાવરમાં કેટલા આર્ટિકલ્સ લીધા છે? 16 આર્ટિકલ લીધા છે. અને આ 16 આર્ટિકલને કેટલો વેટેજ આપ્યો છે? તો 13% વેટેજ આપ્યો છે. સૌથી વધારે વેટેજ, સૌથી વધારે વસ્તુઓ, હે ને, કયા સેક્શનની સામેલ કરવામાં આવે છે? તો સૌથી વધારે વસ્તુઓ કયા સેક્શનની સામેલ કરવામાં આવે છે? મેન્યુફેક્ચર પ્રોડક્ટ્સ, વિનિર્મિત વસ્તુઓ. અને વિનિર્મિત વસ્તુમાં આપણે ખબર છે ઓટોમોબાઈલ આવી જાય, સાથે સાથે શું છે? જેટલા પ્રકારના મશીન્સ છે બધા પ્રકારના મશીન્સ આપણે શું આવી જાય? મેન્યુફેક્ચર ગુડ્સમાં આવી જાય. તો મેન્યુફેક્ચર ગુડ્સમાં શું થયું? સૌથી વધારે વસ્તુને એડ કરવામાં આવી છે. કેટલી? 564. 564 આર્ટિકલ શું છે? મેન્યુફેક્ચર પ્રોડક્ટ્સના છે. અને જેને ટોટલ વેટેજ કેટલો આપવામાં આવે છે? 64%ની આજુબાજુનો વેટેજ આપવામાં આવે છે. આ રીતે શું થઈ જાય છે? ટોટલ વેટેજ 100% થઈ જાય છે. અને આ રીતે ટોટલ વસ્તુ આપ અહીંયા પ્લસ કરજો તો 697 થઈ જાય, રાઈટ? તો આપ યાદ રાખજો, WPI માટે બેઝ યર 2011-12 થઈ ગયો છે. WPI બહાર પાડવામાં આવે છે કોના દ્વારા? તો ઓફિસ ઓફ ઇકોનોમી એડવાઇઝર દ્વારા, જે કામ કરે છે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની હેઠળ. અને આ જે WPI છે એની સેમ્પલ સાઇઝ છે હવે 697. અને આ 697માં સૌથી વધારે વસ્તુઓ કયા ક્ષેત્રની છે? તો મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સની છે, મતલબ વિનિર્મિત ક્ષેત્રની છે. આને આપણે યાદ રાખવાનું છે કે એને સૌથી વધારે વેટેજ આપવામાં આવ્યો છે. બીજું આપણે યાદ રાખવું છે કે CPIમાં અને WPIમાં શું ડિફરન્સ છે? તો CPI બહાર પાડવામાં આવે છે NSO દ્વારા, WPI બહાર પાડવામાં છે કોના દ્વારા? તો ઓફિસ ઓફ ઇકોનોમિક એડવાઇઝર દ્વારા. પહેલો ડિફરન્સ. બીજો ડિફરન્સ, CPI જે છે ઉપભોક્તાના સ્તરે ભાવ વધારો નક્કી કરવા માટેનું સૂચકાંક છે. WPI જે હોલસેલર છે, રાઈટ, એ હોલસેલરના ઉપર કે વિક્રેતાઓના ઉપર ભાવ વધારો શું થઈ રહ્યો છે, કેટલો થઈ રહ્યો છે, એ નક્કી કરવા માટેનો સૂચકાંક છે. ત્રીજો ડિફરન્સ છે કે જે CPI છે, CPIમાં શું કરવામાં આવે છે? વસ્તુઓની સાથે સાથે સેવાઓમાં કેટલો ભાવ વધારો થઈ રહ્યો છે એ બી નક્કી કરવામાં આવે છે. એ બંનેને વેટેજ આપવામાં આવે છે. પણ જ્યારે WPI ની વાત છે તો WPIમાં આપ દેખો ખાલી ગુડ્સ જ છે, સર્વિસીસને સામેલ કરવામાં આવતો નથી. એના WPIમાં શું નહીં કરવામાં આવતો? સેવા ક્ષેત્રમાં સામેલ નહીં કરવા, સેવા ક્ષેત્રને સામેલ નથી કરવામાં આવતો. એના પછી જે WPI છે, WPI શું કરે છે? ઉત્પાદનના પ્રાથમિક સ્તરમાં ફુગાવાને નક્કી કરે છે. અને જે CPI છે, CPI પ્રોડક્શનના છેલ્લા સ્ટેજમાં, મતલબ કન્ઝ્યુમર પ્રાઇસ જ્યારે વસ્તુ પહોંચી જાય છે ત્યારે શું કરે છે? ભાવ વધારાને નક્કી કરે છે, હે ને? તો દેટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન CPI એન્ડ WPI એન્ડ દેટ ઇઝ ઓલ અબાઉટ ઇન્ફ્લેશન, રાઈટ? ઇન્ફ્લેશનમાં આપણા માટે આટલું જ છે. અને આનાથી શું થઈ જશે? આપણા જે ઇન્ફ્લેશનના ક્વેશ્ચન છે, ઇન્ફ્લેશનના ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. થેન્ક યુ.